નમસ્કાર ખેડૂત મિત્રો, હું જોરાભાઈ દેસાઈ વેલકમ એગ્રોટેકમાંથી આવું છું. આજે તારીખ 15/2/2025ના રોજ સાંતલપુર તાલુકાના વહુવા ગામે આવ્યા હતા. ત્યાંના એક યુવા પ્રગતિશીલ ખેડૂત છે જેઓએ વેલકમ એગ્રોટેકનું વેલ્ઝિંક વાપર્યું હતું 35 થી 40 દિવસનું જ્યારે જીરું હતું ત્યારે. તો આજે આપણે ત્યાં ફિલ્ડ વિઝિટ માટે આવ્યા હતા. ત્યાં એમને આજે પૂછીશું કે વેલ્ઝિંકના પરિણામ કેવા મળ્યા. નમસ્કાર, આપનું નામ શું? ચૌધરી દેવાભાઈ પુરાભાઈ. ચૌધરી દેવાભાઈ પુરાભાઈ. દેવાભાઈ, કેટલા દિવસે તમે વેલ્ઝિંક વાપર્યું હતું? 40 દિવસ જીરું થયું પછી. 40 દિવસ પછી. કુલ તમે કેટલા એકરનું વાવેતર કરેલું હોય? 12 એકર. 12 એકર. 12 એકરમાં કુલ કેટલું વેલ્ઝિંગ વાપર્યું હતું? એટલે આમાં આ ભાગમાં નથી વાપર્યું, અહીંયાથી વાપર્યું હતું. અહીંથી આખો ભાગ વાપર્યો એમ ને? અને 60 કિલા અને 3 બેગ. 3 બેગ. 100% રિઝલ્ટ મળ્યું તમને? અન્ય કોઈ તમે બીજા વાપરતા આ દિવસ સુધી અન્ય બીજા ખાતરો વાપરે એના કરતાં તમને વેલ્ઝિંગનું રિઝલ્ટ સારું લાગ્યું? રિઝલ્ટ સારું. આપણી સાથે ધરતી એગ્રોમાંથી રાજુભાઈ છે. રાજુભાઈ, આપ શું કહેશો વેલ્ઝિંગ વિશે? વેલ્ઝિંગ એકદમ 100% વોટર સોલ્યુબલ પ્રોડક્ટ છે, જે પાણીમાં નાખવાથી તરત ઓગળી જાય છે. મિત્રો, વેલ્ઝિંગ વાપરવાથી આમ જોવા જઈએ તો આ સાલ આપણે સાંતલપુર ધરતી એગ્રોમાંથી ખૂબ સારા પ્રમાણમાં એવું વેલ્ઝિંગનું વેચાણ કર્યું છે. અને આપણે લાઈવ ખેડૂત મિત્ર પણ આપણી સાથે છે. વેલ્ઝિંગથી જેમ જેમ કે જીરું નાનું હોય, 30-35 દિવસનું જીરું હોય, તો જેમ બને તેમ આપણે કોઈ બીજા પ્રકારના અન્ય ઝીંક નાખતા હોય એની જગ્યાએ જો વેલ્ઝિંગ વાપરીએ તો વેલ્ઝિંગથી જીરાનો ગ્રોથ પણ સારો થાય છે, જીરું ઉઠાવ પણ સારું કરે છે. અને જીરાના આમાં શું કે વેલ્ઝિંગનું એક મહત્વપૂર્ણ છે, વેલ્ઝિંગ થોડુંક સલ્ફર પોઈન્ટમાં આવે છે. એટલે સલ્ફર વસ્તુ રહી એ જીરા માટે ખૂબ ફાયદાકારક છે. એના માટે આપ પણ લાઈવ જોઈ શકો છો. આ ખેડૂત પણ આપણી હાજરીમાં છે. આપ શું કહેશો વેલ્ઝિંગ વિશે? જીરું વધારો સારું, વધારો સારો. ખેડૂત મિત્રો, આપ જોઈ શકો છો હજી જીરાની જે ગ્રીનરી છે ને એવી ને એવી જ છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.